સરકારી આવાસોમાં ગેરકાયદે કબજેદારોને લઈને નિર્ણય કરવામાં આવ્યો। અનધિકૃત કબજેદારો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। માર્ગ અને મકાન વિભાગને મળેલી ફરિયાદોને લઈને આ નિર્ણય કરાયો છે। માર્ગ અને મકાન વિભાગે એક કમિટી બનાવી છે। 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। ઉપસચિવ વસવાટ કમિટીના અધ્યક્ષ રહેશે। સેક્શન અધિકારી અને નાયબ સેક્શન સભ્યો રહેશે। આવાસોમાં તપાસ માટે ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે। ત્યારે સરકારી મકાન લેવા માટે લાંબી લાઈનો થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। ત્યારે હિરેન, જે પ્રમાણે અનધિકૃત કબજેદારોને શોધવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવનાર છે, શું માહિતી? ગાંધીનગરમાં સરકારી જે મકાનો છે એ કર્મચારી ભાડેથી રાજ્ય સરકાર આપે છે, પરંતુ ઘણા બધા કર્મચારીઓ એવા છે કે સરકાર પાસેથી મકાન તો ભાડે લે છે, પરંતુ એ મકાન પછી અન્ય વ્યક્તિને એટલે કે થર્ડ પાર્ટી ભાડે ચડાવી દેતા હોય છે। અને આવા કેસોમાં જે નવા કર્મચારીઓ આવે છે, એવા કર્મચારીઓ કે જેને મકાન નથી મળી શકતા, એવા કર્મચારીઓની લાંબી પણ લાઈનો લગભગ 3000 જેટલું વેઇટિંગ છે। મકાનો ઓછા છે। આવી સ્થિતિમાં ગેરકાયદેસર રીતે જે લોકો ભાડેથી રહે છે અથવા તો અન્ય વ્યક્તિઓએ કબજો કરેલો છે, મૂળ માલિકો જેને મકાન સોંપેલું છે એ નથી રહેતા, એની તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે। આ કમિટી કોઈ પણ સમયે આવાસોમાં ચેકિંગ કરશે। ચેકિંગ દરમિયાન જો કોઈ આ પ્રકારની વસ્તુ અથવા તો કોઈ ગેરકાયદેસર વ્યક્તિ મળી આવે તો મૂળ કર્મચારી કે જેને મકાન ફાળવવામાં આવ્યું છે એનું આ રદ છે પરવાનો છે તે રદ કરવામાં આવશે। સાથે જે તારીખથી મકાન ફાળવવામાં આવ્યું હોય એ તારીખથી લઈ અને આજની તારીખ સુધીનું બજાર કિંમત પ્રમાણેનું ભાડું વસૂલવાનો નિર્ણય પણ આ પરિપત્ર પ્રમાણે કરવામાં આવ્યો છે, જેથી કરી અને ઘણા બધા નવા જે કર્મચારીઓ ખાસ આવે છે એમને મકાન મળી રહે એ હેતુથી એમને નિર્ણય કર્યો છે। જી, ધન્યવાદ।